રાજ્યમાં હજુ પણ ઉચકાશે ગરમીનો પારો। આગામી 3-4 દિવસમાં 42 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન। રાજ્યના ઘણા જિલ્લામાં રહેશે હીટવેવની અસર। ફરી એકવાર ઝી 24 કલાકે ગંગા સ્વરૂપા વૃદ્ધાના જીવનમાં પાથર્યો ઉજાસ। પતિના મૃત્યુ બાદ મંજુલાબેન બારોટ વિધવા સહાય માટે ખાઈ રહ્યા હતા ધક્કા। કેવી રીતે ઝી 24 કલાકે શરૂ કરાવી સહાય, જુઓ આજે રાત્રે 7:55 કંટ્રોલ રૂમમાં। અમદાવાદમાં દારૂબંધીના નિયમની 80 કી 83 ઇસ્કોન બ્રિજ નજીક નબીરાઓએ માણી દારૂની પાર્ટી। પોલીસે 2 નબીરાઓને દબોચ્યા। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડતા એમ્સમાં કરાયા દાખલ। છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પીએમ મોદી હોસ્પિટલ પહોંચીને જાણ્યા ખબર અંતર।